નિમિત્તે પધારેલા ગ્રામજનો, ગુરુજનો અને મારા વિદ્યાર્થી મિત્રો, આજનો મારો ટોપિક છે પંડિત જવાહરલાલ નહેરુ. પંડિત જવાહરલાલ નહેરુનો જન્મ 14 નવેમ્બર 1889 ના રોજ અલ્હાબાદમાં થયો હતો. તેમના પિતાનું નામ મોતીલાલ અને માતાનું નામ સ્વરૂપરાણી હતું. તેમના પિતાજી તે સમયના નામાંકિત વકીલ હતા. જવાહરલાલે ઉચ્ચ અભ્યાસ ઇંગ્લેન્ડમાં કર્યો હતો. તેમના લગ્ન કમલાદેવી સાથે થયા હતા. ગાંધીજીના પરિચયમાં આવ્યા પછી તેઓ દેશની આઝાદી માટેની લડતમાં જોડાયા. પિતાની અઢળક સંપત્તિ તેમણે દેશ સેવામાં અર્પણ કરી દીધી. અંગ્રેજોએ તેમને ઘણીવાર જેલમાં પૂર્યા. જેલવાસ દરમિયાન તેમણે કેટલાક પુસ્તકો લખ્યા. ઈસવીસન 1948માં આપણો દેશ આઝાદ થયો ત્યારે પંડિત જવાહરલાલ નહેરુ સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન બન્યા. વડાપ્રધાન તરીકે તેમણે સફળ કામગીરી બજાવી. વિશ્વને તેમણે પંચશીલના સિદ્ધાંતોની ભેટ આપી અને વિશ્વમાં સારી શાંતિ સ્થપાય તે માટેના પ્રયત્નો કર્યા. વિશ્વના દેશો તેમના વિચારોનો આદર કરતા હતા. તેઓ શાંતિપ્રિય નેતા હતા. જવાહરલાલને ગુલાબનું ફૂલ ખૂબ પ્રિય હતું. તેમના કોટના બટન પર તે હંમેશા ગુલાબનું ફૂલ લગાવતા હતા. તેમને બાળકો ખૂબ વહાલા હતા. બાળકોના તે નહેરુ ચાચા હતા. તેથી તેમનો જન્મદિવસ બાળ દિન તરીકે ઉજવવામાં આવે છે. ગાંધીજીએ પંડિત જવાહરલાલ નહેરુને ભારત રત્ન કહ્યા હતા. પંડિત નહેરુએ ભારત દેશના લોકોને આરામ એનું સૂત્ર આપ્યું હતું. 27 મે 1964 ના રોજ તેમનું અવસાન થયું.